બોસની તુમાખી બધી હરકતને કારણે પાવનને નોકરી છોડી દેવી પડી. પછી એનો ગુંગવાટ બહાર ના આવે તો બીજું થાય શું? આખું જગત બદમાશ છે, એક પણ માણસ આ દુનિયામાં સારો નથી. ગરીબ અને આવડત વાળા માણસની કશી જ કિંમત નથી. અહીં માણસનું મૂલ્ય એની દોલત પરથી અંકાય છે. ધનવાન માણસો એ વાતથી અજાણ છે કે યુવાનોને પણ સમાન જેવું કંઈક હોય છે. સલાવ બધા જ બદતમીઝ હોય છે. 24 વર્ષનો તેજસ્વી યુવાન પાવન દવે જિંદગીના કટુ અનુભવોનો સાર ખરલમાં ઘૂંટાતા ઔષધની જેમ પોતાના દિમાગમાં ઘૂંટી રહ્યો હતો. એની અત્યાર સુધીની આત્મકથામાં બે જ વાતો મહત્વની હતી. એક તો કે પાવન અત્યંત તેજસ્વી હતો, અને બીજું એ કે અત્યાર સુધી એને જગતના જે અનુભવ થયા હતા તે બધા અત્યંત કડવા હતા. યાદ કરવાનું એ ન ગમે તેવા, અને તેમ છતાં ભૂલાય નહીં એવા. પાવનના પપ્પા મધ્યમ વર્ગના માણસ, નોકરીમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા. પાસે જે કંઈ બચત હતી તે બધી દીકરાને ભણાવવામાં ખડી થઈ ગઈ હતી. હવે એક જ આશા હતી કે ક્યારે દીકરો નોકરીએ લાગે અને ક્યારે ઘરમાં પગાર આવતો થાય. પાવન માટે એટલું કહેવું ખાસ જરૂરી ગણાય કે પહેલા ધોરણથી લઈને છેક MBA પાસ થતા સુધી પાવને જેટલી પરીક્ષાઓ આપી તે તમામમાં એનો નંબર પ્રથમ આવ્યો હતો. જો ધાર્યું હોત તો તે IAS અથવા ડોક્ટર અવશ્ય બની શક્યો હોત, પણ ગરીબ મા બાપમાં ઘણીવાર સમૃદ્ધિ ભર્યા સપના જોવાની હિંમત પણ બચતી નથી હોતી. ઓછામાં ઓછા ખર્ચ પાવન સારામાં સારો MBA થઈ ગયો. પિતાની આશા સુપેરે પડી. પાવનને એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ. કંપનીના CEO એ પાવનનો ઇન્ટરવ્યુ લીધો. તેમાં એક જ સવાલ પૂછ્યો, પગારની અપેક્ષા કેટલી છે? ગજબ માણસ છે, પાવન બબડ્યો હતો. મારા સર્ટિફિકેટ્સ જોતો નથી, મારો ગોલ્ડ મેડલ જોતો નથી, મારી તેજસ્વીતા પણ ધ્યાનમાં લેતો નથી, માત્ર પગાર કેટલો લઈશ એટલું જ પૂછી રહ્યો છે. પણ આ બધું તો મનોગત. મુખરપણે તો પાવન એટલું જ બોલી શક્યો કે સર, પગાર વિશે તમે નિર્ણય લેજો. અત્યારે મારે જોબની સખત જરૂરત છે. મારી આવડત જોયા પછી તમને થશે કે ઠીક છે સાહેબે વાત કાપી નાખી. આવડત જેવું દેખાય છે એટલે તો નોકરી આપીએ છીએ, બાકી પગાર તો અમે જ નક્કી કરવાનો હોય. 15,000 ફાવશે? મને ચક્કર આવી ગયા. માત્ર 15,000? આ તો નર્યું શોષણ જ ગણાય. કહેવત છે ને કે ભિખારીઓને પસંદગીનો અધિકાર નથી હોતો. પાવને હા પાડી દીધી. 6 મહિના સુધી તો બધું બરાબર ચાલ્યું. 15,000 રૂપિયા જેવી સાંકડી આવકમાંથી પણ પાવને સારી એવી બચત કરી દીધી. 4-5 ઓળખાણો બાંધી દીધી. ઉછીના ઉધાર કરીને જે પૈસા એકઠા થયા તેમાંથી સુકન્યા શોધીને લગ્ન કરી દીધા. ખરી રામ કહાણીની હવે જ શરૂઆત થઈ. નવા લગ્ન હતા. સુંદર, સંસ્કારી અને સ્નેહાળ પત્ની હતી. સાંજે 5 વાગે નોકરી પૂરી કરીને પાવન ઘરે આવે ત્યારે પત્ની પુનિતા એની રાહ જોઈને બેઠી હોય. બંને જણા ભાડાના મકાનમાં બાલ્કનીમાં બેસીને આદુવાળી ચા પીવે, મીઠી વાતો કરે, ક્યારેક શાકભાજી ખરીદવા પણ સાથે જાય અને ભવિષ્યની સોનેરી જિંદગીના સપના જુએ. વિધાતાને આટલું નાનું સુખ પણ નહીં ગમ્યું હોય. એક સાંજે મિસિસ નાકરાણીએ પાવનને એમની ઓફિસમાં બોલાવ્યો. મિસિસ નાકરાણી એટલે પાવનના ઇમિડિયેટ બોસ. હોડિયું માનવનું પણ વર્તન દાનવનું. મૂળે એ પતિ નામના પ્રાણીથી દાજેલી સ્ત્રી, એટલે બીજા કોઈનો સુખી સંસાર એનાથી જોવાય નહીં. એના કાને વાત આવી હશે કે પાવનનો સંસાર નવો સવો છે પણ મોજથી વહી રહ્યો છે. મિસિસ નાકરાણીએ પાવનને આડે હાથે લેવા માંડ્યો. મિસ્ટર પાવન, મેં સાંભળ્યું છે કે રોજ સાંજે 5 વાગ્યા પછી તમે તમારી ખુરશી પર હાજર નથી હોતા. હા મેડમ, પણ હું બરાબર 5ના ટકોરા પછી જ ઘરે જાઉં છું. મારી ડ્યુટી સવારના 11 વાગ્યાથી સાંજના 5 સુધીની હોય છે. આ સરકારી નોકરી છે કે પ્રાઇવેટ? અહીં ઓફિસમાં આવવાનો સમય નિશ્ચિત હોય છે, પણ ઓફિસમાંથી છૂટવાનો સમય નક્કી નથી હોતો. યસ મેડમ. પાવનને બીજું શું બોલવું તે ન સૂઝ્યું. આજે તો જવા દઉં છું, પણ આવતીકાલથી મને પૂછ્યા સિવાય ઓફિસ છોડીને ઘરે જવાનું નથી. ઇઝ ઇટ ક્લિયર? મેડમ, એક વાત પૂછવાની રહી જાય છે. ધારો કે સાંજના 6, 7 કે 8, 12 કે 2 વાગ્યા હોય તો પણ નહીં જવાનું. હું કદાચ મારી ઓફિસમાં ન હોઉં તો પણ મને ફોન કરીને પૂછ્યા પછી જ તમારે ખુરશી છોડવાની. સમજ્યા હવે? પાવન સમજી ગયો. પછી તો એના ઉપર અત્યાચારનો અનારાધાર વરસાદ વરસવો શરૂ થઈ ગયો. કંઈ જ કામ ન હોય તો પણ પાવનને રાત્રિના 1:30-2 વાગ્યા સુધી બેસાડી રાખવામાં આવતો. છેવટે આ ત્રાસથી કંટાળીને એણે રાજીનામું મૂકી દીધું. થોડા જ દિવસો બાદ એને બીજી એક કોર્પોરેટ કંપનીમાં જોબ મળી ગઈ. પગાર પણ થોડોક વધ્યો. 20,000 રૂપિયા નક્કી થયા. કામના કલાકો પણ નિશ્ચિત. પણ અહીં જે બોસ હતો એ દુર્વાસાનો અવતાર નીકળ્યો. 15મા દિવસે જ એના દિમાગનું બોઇલર ફાટ્યું. એ ચા પી રહ્યો હતો. પાવન કશાક કારણથી એની ઓફિસમાં જઈ ચડ્યો. બોસને શું થયું તે ભગવાન જાણે, પણ એને ત્રાળ પાડીને ગરમ ગરમ ચાનો કપ છૂટ્ટો ફેંક્યો. પાવન જરાકમાં બચી ગયો, નહીતર દાજી ગયો.
એ જ ક્ષણે તે ઓફિસના પગથિયા ઉતરી ગયો. આ વખત ઓફિસના પગથિયા ઉતરી જવાનું કાર્ય વધારે અઘરું હતું, કારણ કે પાવનની પત્ની ગર્ભવતી હતી. પુનિતાને મોર્નિંગ સિકનેસ થવી શરૂ થઈ ગઈ હતી. ડોક્ટરને બતાવ્યું તો એમણે એને દાખલ કરીને ગ્લુકોઝના બાટલા ચડાવ્યા હતા. ખર્ચનું મીટર ગુમવું શરૂ થઈ ગયું હતું. હજુ તો ડિલિવરી માટેના રૂપિયા એકઠા કરવાના બાકી હતા. આવા સમયે એક ઘનચક્કર બોસની તુમાકી ભરી હરકતને કારણે પાવને આ નોકરી પણ છોડી દેવી પડી. પછી એના મનની અંદર ગુમરાતો ગુંગવાટ બહાર ના આવે તો બીજું થાય શું? બધા જ બદમાશો છે સાલા. આ દુનિયામાં તેજસ્વીતાની કશી કદર નથી, ગરીબોનું માન સન્માન નથી, યુવાનોની કોઈને પડી નથી. આવું બબડતો એ પોતાની મોટર બાઇક પર બેસીને ઉડવા માંડ્યો. મગજમાં ગુંગવાટ હતો, ઘરે જવાનું કારણ ન હતું. એને વિચાર્યું કે બે ચાર ઠેકાણે નોકરી માટે તપાસ કરતો જાઉં. આવી દશામાં એને ભાન ન રહ્યું કે એની બાઇકની ઝડપ વધી રહી છે. ટ્રાફિક સર્કલ પાસે લાલ લાઇટ હતી, વાહનો ઉભેલા હતા. પાવનને સહેજ મોડેથી ભાન થયું. એને બ્રેક તો મારી, પણ એનું નસીબ એ દિવસે ખરાબ હતું. આગળ એક કિંમતી કાર ઊભી હતી, એની પાછળના ભાગે પાવનની બાઇક ટકરાઈ ગઈ. પાવન પડી ગયો. ગભરાયેલો તો એ હતો જ, એમાં કારનું નામ વાંચીને તો એને પરસેવો છૂટી ગયો. BMW કંપનીની પેટી પેક કાર હતી. હજુ નંબર પ્લેટ પણ કાચી મારવામાં આવી હતી. એવી સ્થિતિમાં બાઇક ટકરાવાને કારણે કારની બેકલાઇટ અને એનો કાચ તૂટી ગયા હતા. ગાડીની બોડીમાં પણ સારું એવું નુકસાન થયું હતું. પાવન શબ્દશઃ રડી પડ્યો. બાપ રે, હવે શું થશે? મારા આખા વર્ષની બચતના નુકસાન ભરપાઈ કરવા માટે. ત્યાં જ કારનું બારણું ઉઘડ્યું. એક પીઢ વયનો આદમી બહાર નીકળ્યો. માથા ઉપર ટાલ હતી, એને જબ્બો લેંગો પહેર્યા હતા. જાણે કશું જ ના બન્યું હોય તેવા ભાવથી એ પુરુષ પાવનની નજીક આવ્યો. પૂછવા લાગ્યો, ભાઈ તું આટલો બધો ગભરાઈ શા માટે ગયો છે? સાહેબ, હું ગરીબ છું, બેકાર છું, નોકરીની તલાશમાં જતો હતો. મને સ્પીડનો ખ્યાલ ન રહ્યો. ભૂલ મારી જ છે, પણ મારી પાસે રૂપિયા નથી. દોસ્ત, રડવાનું બંધ કર. કારના નુકસાનની વાત ભૂલી જા. મને પણ BMW ખરીદવી પોસાય છે તો એનું રિપેરિંગ પણ પોસાય છે. મને એ જણાવ કે તું શું ભણેલો છે? પાવનના જીવમાં જીવ આવ્યો. હિંમત આવી એટલે જીભ ઉપર જવાબ પણ આવી ગયો. MBA મારી ડિગ્રી છે, ગોલ્ડ મેડલ મારી સિદ્ધિ છે, પ્રામાણિકતા મારા સંસ્કારમાં છે ને પરિશ્રમ મારા સ્વભાવમાં છે. મારી જિંદગીમાં એક જ વાતનો અભાવ છે, એ હું તને આપીશ. દોસ્ત, લે આ મારું કાર્ડ. હું મોટી કંપનીનો ચેરમેન છું. અત્યારે હું મારી ઓફિસ તરફ જ જઈ રહ્યો છું. તું અડધા કલાક પછી મને મળ. જો દેશના કોઈ બેકાર યુવાન પાસે આટલું બધું હોય તો અમારા જેવા ધનવાનો પાસે એક ચીજ તો હોવી જ જોઈએ ને. એ ચીજ કઈ સર? કદર. આટલું કહીને ઉદ્યોગપતિ કાર દોડાવી ગયા. આ સત્ય ઘટના છે. પાવનને એ જ દિવસે નોકરી મળી ગઈ અને હવે એ કહે છે કે ભાઈ, આ જગતમાં બધા જ માણસો ખરાબ નથી હોતા. હો, એવું નથી કે ગાણવો આખો ખરાબ છે. બે ચાર માણસ ક્યાંક સારા પણ જણાય છે. આપણને દરેકને ક્યાંક ને ક્યાંક એવા સારા માણસ મળ્યા હશે, નહીં? તો એમની પણ આ બધી જ વાર્તાઓ અને વાતો શેર થવી જોઈએ કે નહીં? તો ફટાફટ આ વાર્તાઓને તમારા બધા જ મિત્રો વાલાઓ સાથે શેર કરો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.